ચાલો જયદેવભાઈને પૂછીએ આપણે. જયદેવભાઈને આજે રજા છે સ્કૂલ. શેની રજા છે આજે? ગાંધી જયંતિની રજા છે ને? શેની રજા છે જયના? કઈ સ્કૂલમાં જાશો? જો આજે અમે આ ગરબાની શોપિંગ કરી છે. માતાજીનો ગરબો આજે અમે લીધો છે. કેટલો મસ્ત છે. જયના બેન જો બોર્ડમાં લખે છે જયદેવભાઈ. હું બનાવું જમવામાં? ભાત અને સમોસા. સમોસા અત્યારે? સમોસા આવે ત્યાં ખમણ પણ મને ખાવા બહુ મજા આવે. ચાલો તો મેં મારા મિસ્સને તૈયાર જરૂરી કરતી તેવા કરેલા ભાત માટે બટેટા, ડુંગળી, મરચું, ગાજર, ટમેટું બધું લઈ સમારવા બેસી ગઈ. ગાજર ગાજર નહીં ભાવતું ગાજર? लेकिन कोई बात नहीं ધાણા જીરું, ચટણી, અને સ્વાદ અનુસાર નમક. સુગર પણ એડ કરી દેવાની. બધું એક સરખું મિક્સ કરી દેવાનું. અને પછી આપણે જે ચોખા છે ધોયેલા તે આપણે એમાં ઉમેરી દેવાના. ચાલો હવે આપણું બંધ કરી દઈએ. સમોસાને ખમણ આવ્યા તો લેવા ગયા હતા જયદેવભાઈને જયના બેન માટે. તો આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે એકદમ છૂટા. કુકરમાં બનાવે તો બહુ મસ્ત બન્યા. અને આપણે આ ઠંડી છાશ, પછી આપણે આ ગોપાલના બબલા તો હોય જ, અને આપણે સુરતમાં રહીએ અને ખમણને સમોસા વગર તો હાલે જ નહીં. અને આ સંભાળો નહીં. ચાલો તો જે ચાલો જમવા કે બોલો? ચાલો જમવા. ચલો જમવા. બાય. બાય.